ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? આપણે સવાર થઈ ગયું છે અને વાગી ગયા છે 9:30. તો આજે આપણે થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું છે કારણ કે મનસ્વી સવારે વહેલી ઉઠી ગઈ હતી અને એને સુવડાવી તો આપને પણ નીંદર ચડી ગઈ અને મનસ્વી તો જો હજી સૂતી જ છે અત્યારે. તો આપણે નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ. તો આપણે આજે સાંજે ખાટિયા ઢોકળાનો પ્રોગ્રામ છે. તો ગઈકાલે રાતે આપણે ઢોકળાનો જે દાળ ને બધું હોય એ ઢોકળાનું પલાળી દીધું અને આ સાઈડ જો ઢોકળાનું આપણે ખીરું ક્રશ કરીને તૈયાર કરી દીધું છે. આપને તો ઘરના બનાવેલા ઢોકળા ભાવે છે તો ઘરે સરસ બનાવી લીધું છે અને રાતે ગરમ ગરમ ઢોકળા ખાવાના છે. તો મનસ્વી સૂતી છે ત્યાં આપણે કોફી પી લઈએ. જો આપણી કોફી બની ગઈ છે, નાસ્તો કરવાની કંઈ ઈચ્છા નથી તો કોફી પી ને પછી આપણું બધું કામકાજ કરીએ અને ત્યાં મનસ્વી ઉઠી જાય. તો અમારી ઢીંગલી ઉઠી ગઈ છે, હવે તો મોટી મોટી થઈ ગઈ તો એકલી રૂમમાંથી ચાલીને આવતી રહીએ. તો જલ્દી મોટી થઈ ગઈ કંઈ ખબર ના પડી ને જો ઉઠીને કેવી જોવે છે કરીને જોવે કે ડેડી ક્યાં ગયા, ડેડી ક્યાં કાનું ઉઠીને એકલો આવતો રહીએ ને મોટો મોટો દીકો થઈ ગયો. મનસ્વીએ જો વાતો કરવાનું ચાલુ કરી દીધું છે, એકલી એવી વાતો કરતી હોય. ક્યારેક આપને શબ્દ સમજાય, ક્યારેક તો સમજાય જ નહીં. શું બોલે દીકા? હે કાલ ડેડી તને ભગવાનના ભજન શીખવાડતા તા બોલતો જો કેવી આંખો કરે જો. એમ ના કરાય. બેડ ગર્લ હોય ને એવું કરે, ગુડ ગર્લ ના કરે ને ક્યારે એવું. તો આપણે મનસ્વી માટે ડ્રાયફ્રૂટ શેક બનાવ્યું છે. તો જો ડ્રાયફ્રૂટ શેક રેડી થઈ ગયું છે. એમાં આપણે ડ્રાયફ્રૂટ પાવડર નાખ્યો છે, કેળું છે, પછી દાળિયા નાખેલા છે, બધું મસ્ત બનાવેલું છે. તો મનસ્વીને આપણે પીવડાવી દઈએ અને ડ્રાયફ્રૂટ પાવડર કેવી રીતે બનાવવું છે જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. હલો. તો જો મનસ્વીબેન ગેલેરીમાં આવે છે ચેર લઈને. હા, અહીંયા રાખી દો. તો આપણે મનસ્વીને ગેલેરીમાં આવી ગયા છીએ ડ્રાયફ્રૂટ શેક પીવડાવવા. તો ઘડી ગેલેરીમાં બેઠી બેઠી બધું જોવે ને લે સરસ થઈ. જો ચેર ઉપર બેસી ગયા છે મેડમ. એટલે આ રાખી દે. અને બધું જોઈએ ને બધી ખબર હોય. ડેઈલી જે વાપરતી હોય ને એના વગર એ ખાઈ પીએ નહીં. જો કારીગરાઈ કરી લે પોતાની રીતે, નહીં થાય ને પછી આપને આપશે. જો ડ્રાયફ્રૂટ શેક સાથે આવી ગયા છે મેડમ અને બહારનો નજારો જો. જો મનસ્વી તો જાતે પીએ છે શેક. પીવા માંડો, ચલો ફટાફટ ફિનિશ કરો. તો મનસ્વી પી લે શેક, પછી આપણે કામ કરીએ બધું ઘરનું બાકી છે અને ત્યાં સુધી મનસ્વી રમશે એકલી એક રમકડાથી. આપણે મનસ્વી માટે સ્લફ ફાર્મના કૂકીઝ મગાવીએ છીએ. એમાં અલગ અલગ ફ્લેવર આવે છે જે ખાવીએ અને આમાં મેંદોય ના હોય અને શુગર પણ ના હોય. તો બેબીઝ માટે બહુ જ સારા છે. તો હું તો સ્લફ ફાર્મના જ ખવડાવું છું. અને આ બાજુ છે સ્લફ ફાર્મનું પફ્સ, એ બી મજા આવે ખાવાની. એકદમ આમ સ્વીટ ઉપર ટેસ્ટ આવે અને બહુ જ મજા આવે. તો જો મનસ્વી તો લઈને બેસી ગઈ છે ખાવા માટે. તો ગાઈસ હું ને મનસ્વી થઈ ગયા છીએ મસ્ત ફ્રી, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને મનસ્વી માટે આપણે રસોઈ પણ બનાવી લીધી છે. રસોઈમાં છે તો રોટલીનું કોરમોરું શાક બનાવવાનું છે આપણા માટે. તો આપણે ખાઈશું અને મનસ્વી જો આ સાઈડ રમે છે. મનસ્વી સ્ટેન્ડઅપ થઈ જા દીકુ. આમ જો તાર વાવા બતાવું બધાને. આમ ડિસ્કો ડિસ્કો કરો. એ બલ્લે બલ્લે યાહુ યાહુ. જો રમે છે, જો કેવી રમે છે. આમ ડિસ્કો કરો. હાલો. સરસ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને ખવડાવીને સુવડાવવાની છે. તો ખવડાવી દઈએ અને પછી સુવડાવી દઈએ. તો મનસ્વીને સુવડાવી દીધી છે અને હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને વાગ્યા છે ઘડિયાળમાં 2. તો આપણે જમતા જમતા 2 તો વાગી જ જાય છે. સૂઈ જાય મનસ્વી પછી જ આપણે જમવાનો મેળ આવે, ત્યાં સુધી ના આવે. તો જમી લઈએ હવે, પછી થોડુંક કામ છે પતાવી લઈએ. તો મનસ્વી ઉઠી ગઈ છે. આજે તો બહુ ઊંઘ નથી કરી, વહેલી ઉઠી ગઈ
ને આપણે થોડું ઘણું કામકાજ હતું તો એ બધું કર્યું. મનસ્વી સૂતી ત્યાં તો હવે જો મનસ્વી ઉઠી ગઈ છે ને આપણે એના માટે લેવા છીએ દ્રાક્ષ. તો બેસીને દ્રાક્ષ ખાઈ લે મનસ્વી. કેમ આજે ઊંઘ ના આવી? ના આવી ઊંઘ? તો મનસ્વી બેઠી બેઠી ખાય છે દ્રાક્ષ. ચાલુ છે ઠંડી ઠંડી હવા ખાતા ખાતા આપણું બધું કામકાજ પતાવી લઈએ. તો મનસ્વીને ખાવા છે મખાના, તો આપણે એને મખાના આપીએ છીએ. અને આ મખાના રોસ્ટેડ કરેલા છે ઘીમાં. તો મનસ્વી બહુ જ ખાય છે મસ્ત એન્જોય કરતી કરતી. તો મનસ્વીને તો બહુ જ ભાવે છે મખાના. શું ખાય છે? હે ભાવે છે? મસ્ત મસ્ત બન્યા છે? ભાવે છે? હા કેતા હા. હા ચલો ટીવી કરી દઈએ. પાછું ખાતા ખાતા મનસ્વીને ટીવી જોવી હોય, હિંચકામાં બેસવું હોય તો જે હિંચકો એનો રેડી છે તો બેસાડી દઈએ. અને આજે તો બહુ જ ધૂળ ઉડતી હતી તો આપણે કર્ટન બંધ કરી દીધો છે. તો ખોલીએ હવે, સરસ પવન આવે કંઈક. જો એટલું આમ હજી ગરમ વાતાવરણ છે, લૂ પણ એટલી બધી લાગે છે. તો આપણે મનસ્વીને હિંચકામાં બેસાડી દઈએ. ને આપણે ઢોકળા માટેની તૈયારી કરવાની છે. લસણ ફોલવાનું છે તો એ બેઠા બેઠા કરી લઈએ અને મનસ્વીને હિંચકાવીએ. મનસ્વી ભાવે છે મસ્ત મસ્ત? હા આજે મસ્ત મસ્ત કરે. તો મનસ્વી બેઠી છે ત્યાં સુધી આપણે કામ કરી લઈએ અને મળીએ વચ્ચી. કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને ઢોકળા માટેની ચટણી બનાવવાની છે. તો જો ચટણીની તૈયારી થઈ ગઈ છે. તો આ બાજુ થઈ ગઈ છે લસણની ચટણી તૈયાર. હવે એને આપણે વઘાર કરી અને બનાવી લેશું ચટણી. ચટણી આપણે વહેલી બનાવી લીધી એટલે સાંજે ખાલી પછી ઢોકળા જ બનાવવાના રહીએ. તો જો કાનો બહારથી આવી ગયો છે. એના ડેડી એને બહાર લઈ ગયા હતા. તો જો એને કંઈક જોઈએ છીએ એટલે ડેડીના હાથ પકડીને લઈ જાય. હા એ પેપ્સી માગે છે ફ્રીજમાંથી. આપણે આવી ગયા છીએ ઓફિસથી ઘરે અને મનસ્વીબેનને બેસાડી દીધા છે આપણે ટીવી જોવા માટે. તો મનસ્વીબેન મસ્તના ચીકુ ખાતા ખાતા ટીવી જોવે છે અને અહીંયા ફોરમ રસોડાની અંદર કંઈક કામ કરે છે. ફોરું શું બનાવે છે તું આજે? તમારે ખાટિયા ઢોકળા ખાવાની ડિમાન્ડ હતી તો આપણે કાલે સાંજે દાળ પલાળી દીધી હતી. સવારે ક્રશ કરીને આથો આવવા મૂકી દીધો. તો પેલા જોઈ લ્યો આપણો આથો કેટલો મસ્ત ફ્લફી આવી ગયો છે. જો આ ઉનાળામાં ગરમીમાં તો એકદમ મસ્ત આવી જાય. જો વાહ યાર વાહ, હું વાત છે. તો આજે તું મને ખાટિયા ઢોકળા ખવડાવી છે? ખાટિયા ઢોકળા તમારા માટે બનશે ખાટા મીઠા અને મારા માટે બનશે ખાટા. મને ખાંડવાળા ભાવે નહીં એટલે તમારા માટે મને તો ખાટા મીઠા ભાવે એટલે તું મારા માટે ખાટા મીઠા અલગ બનાવીશ અને તારા માટે ખાટા બનાવીશ. ખાટા બનાવીશ. અને આ બાજુ જો બધી તૈયારી થઈ ગઈ છે અને એમાં હું આ આખી દાળ પણ નાખવાની છું. એટલે આમ આખા પાખો ટેસ્ટ આવે ને દાળનો ઢોકળામાં તો બહુ જ મજા આવે આપણને. ગરમ એક ડીશ થઈ જાય એટલે મનસ્વીને આપણે બેસાડી દઈએ. પછી ગરમ ગરમ આપણે બેસી જઈએ. તો ગાઈઝ અહીંયા તૈયારી થઈ ગઈ છે મસ્ત ખાટિયા ઢોકળાની અને ફોરું રેડી થઈ ગઈ છે મનસ્વીના ઢોકળા બનાવવા માટે. તો તમે પણ આવી જાઓ, અમે મનસ્વીને જમાડી દઈએ પછી અમે પણ જમી લઈએ. એને બહુ ઉતાવળ એવું લાગે ઢોકળા ખાવાની તો હવે આપણે ઢોકળા કાઢી દઈએ. આપણા ઢોકળા જો સરસ થઈ ગયા છે 2 પ્લેટ. તો હવે કટ કરીને પછી મનસ્વીને અને ડેવિડને જમવા બેસાડી દઈએ. સરસ છે. વાહ ભાઈ વાહ, મસ્ત હે ને જારી વાળા ઢોકળા બનાવ્યા છે બાકી હમણાં જારી પડે એ બતાવો તમને. હા બીજો એક ઘાણો છે એ મૂકી દઈએ. તો જો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે એકદમ જાળી વાળા ને પોચા રૂ જેવા સરસ. વાહ ફોરું વાહ, મસ્ત જારી તો વાળા એક ડીશ છેલ્લી હતી એ ગયડા આપણે મૂકી દીધા અને આ 2 ડીશ જો રેડી થઈ ગયા. એક એમાંથી મનસ્વીને ખાવા આપી દીધું. બહુ ઉતાવળી થતી હતી, સુગંધ આવતી હતી એટલે. તો આપણે જમવા બેસી જઈએ. તો આ બાજુ મનસ્વી બેસી ગઈ છે ઢોકળા ખાવા અને કેરી ખાય છે. સાઈડ આપણે ખાઈએ છીએ ઢોકળા. તો આપણે થઈ ગયા છીએ જમીને ફ્રી અને વાગી ગયા છે 9:30. તો આજે થોડું ફ્રી પડવામાં મોડું થઈ ગયું હતું અને હવે ફ્રી થઈને સરસ તૈયાર થઈ અને આપણે મનસ્વીને લઈને બહાર જઈએ છીએ. હવે જોઈએ કે કયા લોકેશન ઉપર ડેવિન લઈ જાય. તો બે જો રસોડામાં કંઈક વાત કરે છે.
બેએ નક્કી કરી લીધું છે કે ક્યાં જવાનું, પણ આપને ખબર છે નહીં. તો ચલો બાય. તો ચલો મળીએ પછી. આપણે મનસ્વીને લઈને બહાર જઈએ છીએ. જમીન આવી ગયા છીએ બહાર મનસ્વીને લઈને ચક્કર મારવા. અને આજે તો બધે ફરતે રાઉન્ડ જ મારવાનો છે બાઇક ઉપર. તો કઈ બાજુ લેવા છો ડેવિન? ચાંદખેડામાં આપને આટા મરાવે છે. જો બધી પબ્લિક ધીમે ધીમે બહાર નીકળે છે, વોકિંગ કરે છે અને બધા જાય છે. અત્યારે છે ને મસ્ત ઠંડો પવન છે ને એટલે મજા આવે એવું. આજે સરસ પવન છે, પણ મનસ્વીને તો મોજ પડી ગઈ. બાઇકમાં પાછી એ આગળ બેઠી છે તો મોજે મોજ દરિયા છે. તો આપણે આવી ગયા છીએ બહારથી ચક્કર મારીને ઘરે. અને અહીંયા મનસ્વી રમે છે અને એના ડેડી જો પગ ઉપર પગ ચડાવીને બેઠા છે, મોબાઈલમાં કંઈક કરે છે. અને આજે એક મસ્ત ખુશી પણ અંદરથી થાય છે. આપણે નવું કંઈક એક્સપેરિમેન્ટ કરેલું છે. હવે જોઈએ એમાં આપણે સક્સેસ જઈએ છે કે નહીં. આજે ટ્રાયલ કહો તો ટ્રાયલ છે, એવું ટ્રાયલ કરેલું છે. જો સક્સેસ હશે અને કંઈક મસ્ત હશે એમાં, તો આપણે જરૂરથી શેર કરશું તમારા લોકો જોડે. તો આપણે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.